તો આજે વૈશ્વિક સંકેતો થોડા સારા હતા અને બીજી તરફ બિહારની અંદર એનડીએ સરકાર ફરી પરત આવી રહી છે એ બધાને લઈને બજારમાં ઉત્સાહ જોવા મળ્યો ને જો આજે આજના દિવસે બજાર તમને એક સારી તેજી સાથે બંધ થતા દેખાયા. ઇન્ટ્રાડેમાં નિફ્ટી 25,900ની ઉપર ગયું પરંતુ ત્યાંથી થોડું નીચે આવીને બંધ થયું છે. નિફ્ટી બેંકમાં પણ આજે એક સારી તેજી જોવા મળી હતી 58,500ની, પરંતુ ત્યાંથી થોડુંક નીચે આવીને ત્યાં પણ એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. પરંતુ આજના દિવસે ખાસ વાત મિડકેપની કરવી છે કારણ કે મિડકેપમાં આજે 61,011ના એક નવા શિખર બન્યા અને જે ક્લોઝિંગ આપણને આવતું દેખાયું છે 60,902 પર એ પણ એક નવા શિખર પર ક્લોઝિંગ આજના દિવસે આવ્યું છે. જોકે સ્મોલ કેપ હજી શિખરેથી ઘણું દૂર છે પરંતુ આજે ત્યાં પણ તમને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. કયા સેક્ટર આજે સારા પરફોર્મ કરતા દેખાયા તો જુઓ આજે પણ આઈટી સેક્ટરે લીડ લીધી 2%ની તેજી અહીંયા આવી. કેપિટલ માર્કેટ ઇન્ડેક્સની અંદર આજે તેજી રહી. ઓટો ફાર્મા અહીંયા પણ એક સારી ખરીદદારી જોવા મળી પરંતુ જ્યાં દબાણ આજના દિવસે તમને જોવા મળ્યું ત્યાં આગળ જુઓ રિયલ્ટી, ડિફેન્સ કાઉન્ટર, મેટલ કાઉન્ટર અહીંયા આજે થોડુંક તમને પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં તેજી તમને જોવા મળી એમાં જુઓ એશિયન પેઇન્ટના કાઉન્ટર છેલ્લે પરિણામો આવ્યા અને પરિણામ બાદ એક સારો ઉછાળો આવ્યો. અદાણી એન્ટરપ્રાઇઝમાં એક 5%ની તેજી રહી. ટેક મહિન્દ્રા, ટીસીએસ જેવા આઈટી સ્ટોક્સ આજે તમને લીડ કરતા દેખાયા પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ જુઓ ટાટા મોટર્સ, પીવીનું કાઉન્ટર ત્યાં ઘટાડો આવ્યો. ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ અહીંયા પણ તમને આજે થોડુંક દબાણ જોવા મળ્યું છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે પરિણામોની સિઝનને લઈને એક્શન જોવા મળી. બાયોકોન, બીએસસી, મેક્સ ફાઇનાન્શિયલ 3માં પરિણામ હતા અને પરિણામની એક સારી રિએક્શન આવતું જોવા મળ્યું છે. ઇન્ડસઇન્ડ બેંકમાં આજે તમને ફરી પાછી તેજી આવતી જોવા મળી પરંતુ જો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પરિણામ બાદ ઘટ્યો. પ્રેસ્ટીજ એસ્ટેટ, ટોરેન્ટ પાવર, એમએનએમ ફાઇનાન્શિયલ્સમાં પણ આજે તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે. હવે ઓવરઓલ આપણે છેલ્લા 3-4 દિવસમાં એક સારી રેલી જોઈ લીધી છે. શુક્રવારના લોની વાત કરીએ અને આજના હાઈની વાત કરીએ તો ઓલમોસ્ટ 500 પોઈન્ટની રેલી આપણને આવતી જોવા મળી. એટલે હવે નિષ્ણાંતોનું માનવું છે કે 25,950, 26,000ના ઝોનમાં કદાચ નિફ્ટીની એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે.